નમસ્કાર દર્શક મિત્રો, અતરંગી ન્યૂઝ સાથે હું વૈશાલી પવારનું સ્વાગત છે આપ સૌનું. કરીશું નજર આજના સમાચાર પર. ગુજરાતમાં હવામાન પલટાશે. અંબાલાલ પટેલની આગાહી. કમોસમી વરસાદ બાદ પવન અને તાપમાન વધે તેવી શક્યતાઓ. ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટો પલટો જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસી શકે છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્ય માટે ગંભીર આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ સાથે વરસાદ અને ગાજવીજ થઈ શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ચોમાસા પહેલા પવનનું જોર વધશે અને એપ્રિલમાં 30 થી 50 કિલોમીટરની પ્રતિ ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે, જેના કારણે કાચા મકાનો અને પતરાવાળા ઘરોને પણ નુકસાન થઈ શકે છે. અગાઉ કમોસમી વરસાદ અને બાદમાં તાપમાનમાં ભારે વધારો થવાની શક્યતાઓ છે. તો 15 થી 17 એપ્રિલ દરમિયાન રાજ્યના વિસ્તારોમાં હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. અંબાલાલે ચેતવણી આપી છે કે મે થી જૂન વચ્ચે અરબી સમુદ્રમાં અને બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની શક્યતાઓ છે. બ્યુરો રિપોર્ટ, અતરંગી ન્યૂઝ, ગુજરાત.